33 કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીલણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે બંધેવાન કરું. અરે આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયો ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આલુડો પોઠિયો ચારવા ગયો હજી કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદ્રું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સુતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો તેનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ મને આમ કાં બોલાયો? અરે બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દૈતે 33 કરોડ દેવાળોને મૂછના મોવળે બંધેવાન કર્યા. હા પ્રભુ, પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો આલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે, હા પ્રભુ, ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે જ્વાળામુખી જોગણી છે. એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ, હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈ સુતાશે, એને જરૂર હું જગાડીશ. મારી બુદ્ધિ માં સાઉન ને જગાડવા
તારું ડમર ને ગામ એ જયો બાપ મારી ચોટીલાની ચાવડી વાત જયો મારી જોડા એ મુઠ્ઠીમાં અને મારી ઓલાદ ચોન મીંડા દેવને તો ડાક્ટર તેરા હારા તટી જે ડાક્ટર તેરા હારા તટી જે તો ઈડા કો ચોટીલા વાળી ચાવ ફેંકું તો ઈડો ઢગલો પાપ મારો દે તો તું ચોટીલા વાળી ચાવ પડી જાવ જેને માર હોતી સોટેલાના પાગલ માથે વિકરાળે રૂપ ધારણ કરી ખાડા ખબર હાથ હોય અને જેને માર હોતી એ સોટેલાના પાગલની માથેથી અમરિયા નામના દર્દીને જે અને પૃથ્વી માથે મા ભગવતી જે વેલી હોય ભગવતી મા ચામુંડાએ જેથી પગ મેલ્યો જેથી મા ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતો એ મા સિદ્ધમાં એ પાટણની માલિકા શેષ નાગની જેથી નાયુ કુટુંબા બની જાય અને તેથી એ કેજી બાપ મારો હવે આપણાનો કામ તો કેજી બાપ એ મારા વાતા બોલો આજે તમારે કાઢે કાઢે હેડી ધરણ નાખ્યો હોય જો વાડની મારી કથા કરે કરતા જો પાછો પડે આ ધરણી વાગે એ મારી તાયલી દુર્ગંધા અને મારી ઓલી વાગે મારી તારા સોટી લે એ મારી જોને ઉમરિયા જોને દાદને અરે રે જેથી રણચંડી બની માં ચામુંડા હે મારે રજીત્યા મને ઉલટા કોટરાવાળી બાપ ચાવડી યાદ કર બાપ જો ઉલટા કોટરા ને કીધો વેદીનો થઈ જાય તો તારા કાઢે પર ચોટીલા જેવો સાકાર આપતો હોય અમે જોને સોટી અને મારી બુદ્ધિ માં સાઉને જગાડવા હે કેજે બાપ મારી હોટાવાળી પેલરી કે જાય બાપ આજે તો તારા પાછળ બાપ પહેલે મને રડતો હોય બાપ આજે તો તારા પક્કાએ હોય તો મારી હોટાવાળી પેલરી ના કહેવાય બાપ જોને તારે એ વિદ્યા મને હોટાવાળી પેલરી ને બાપ યાદ કર તો મટાની મારી પક્કાએ ના પાડ તો હોટાવાળી પેલરી ના કહેવાય બાપ સોજી વગાડ તારું ડમર ને ડા
પગ મેલ્યો અને પગ મેલતા એ માં સદમાં હે રતિયા તું બાપો ક્યાં ઉડા મારે મને તો ચોટીલા વાળી જાવ દેવા તો યાદ કર તો ચોટીલા બે કીધો વેચીનો થઈ ગયો તો ભાઈ ચોટીલાને હાથે છોડીએવા બરાબર આ ધરણી વાગે એ મારી તાઈલે દુનિયા અને મારી ઓલે વાગે મારી તારા છોટી લે ચંડી બની માં ચામુંડા એ મારે રતિયા બાપાને ચોટીલા વાળી જાવને જવાબ યાદ કર અને જો ખંભારો ન કરે તો બાપા ચોટીલા વાળી જાવ તો કેવડા ચાલ શું થયું? મને આમ નિંદ્રામાંથી જગાડવાનું કઈ કારણ? એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી? તમને ખબર નથી કે અમરિયા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે તો માટે પૃથ્વીમાંથી અંડરત થઈ ગયો છે માં એટલા માટે હું તમને જગાડવા માંગુ છું એમ વાત છે. અમરિયા રાક્ષસની એટલી હિંમત કે એ ભોળા માણસોને રંજાડે? પૃથ્વી પર એણે મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમરિયા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એણે પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમરિયા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું. માડે બોલા ખાંડો ખબર લે દોહા મન મારવા મારી ભગવતી અમરિયા દત્તને હરે તેજી માડી રણચંડી બની તો ચામુંડા મારી છોટી લેતી ઉતર ગયા માવો દાવલા મારી અમરિયો હે જોડી મારી ભાગ્યો અને તેથી માં ભગવતી ઉતરા પૃથ્વી માથે પોયા અને બોલી નાડું એ તૂટે પૂછે સનાગની મોડીએ ભાઈઓ
રણચંડી બની માં ચામુંડા. અરે અમારી આ રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમર્યાના બંધનમાંથી મુક્ત કરું છું. હા, 33 કરોડ દેવીને મારા મૂછના મોડાથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોડેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. તેત્રીસ કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ, હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમર્યા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી રહી છે, મારી શક્તિ ઘટી જાય છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ, શાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમર્યા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત ન બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં.
સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમર્યો છટકીને ક્યાંય ન જાય. તેત્રીસ કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે, તો હવે મને જીવવા નહીં દે. તો ચાલ, સામે ગાયનું કરકું પડ્યું છે, તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમર્યો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમર્યા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બેનો, ચાલો આપણે બધી બહેનો આપણા આંગનો મેલ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. માયાળુમાં મેલડી જીવ છો તુમારો, મારા હૃદયનો ધબકારો માં મેલડી. માયાળુમાં મેલડી જીવ છો મારો, મારા હૃદયનો ધબકારો છું મેલડી. તુજ સોયાદાર તુજ આશરો મારો, કરી દે ગુના માફ માથું જજ સોય મારો. I am melody વાળા સીએ માતા મેલડી ના દીવાના. I am melody વાળા સીએ માતા મેલડી ના દીવાના. મેલડી મેલડી કરતા જીવડો જવાનો, તારો રે છું તારો થઈને રે. કામરુદેશ ઘેરો માં, કામરુદેશ ઘેરો માં. જીવણિયા રાઈ કામે પરચો દે જાતો, જીવણિયા રાઈ કામે પરચો દે જાતો. બુટિયો સલો લાવ્યા માં, બુટિયો સલો લાવ્યા માં.
માં, તમારું જય હો. મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા, તું તારું કામ સંપન્ન કર. ભલે માં, જેવી આજ્ઞા. મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. અમરિયા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર.
મેલડી મેલડી કરતા જીવડો જવાનો તારો રે છું તારો થઈને રેવાનો તારો છે વિશ્વાસમાં સહારો છે તારો છે વિશ્વાસમાં સહારો છે તારો કરી દે પૂનામાં તું જજ છો મારો આઈ એમ મેલોડી વાળા સીએ માતા મેલડી ના દીવાના